હેલો મિત્રો, નમસ્તે. કેમ છો બધા? મજામાં? આજે અમારી સંસ્કાર વિદ્યાલય સ્કૂલનું યાદગાર સફર હું તમને કરાવવા જઈ રહી છું. સૌ પ્રથમ અમારી સ્કૂલમાં પ્રવેશ ઉત્સવની ઉજવણી થઈ. ત્યારબાદ વર્ષાગીત, સૌ પ્રથમ કોમ્પિટિશન યોજાઈ. ત્યારબાદ ખૂબ જ સુંદર રીતે રક્ષાબંધન પર્વની પણ ઉજવણી કરવામાં આવી. દરરોજની પ્રાર્થના સભામાં બાળકો માટે ખૂબ જ સુંદર રીતે જેનો જન્મદિવસ હોય એની ઉજવણી પણ કરવામાં આવતી. બાળકોને ડાન્સ પણ કરવામાં આવતો હતો. ખૂબ જ જોશથી બાળકો નાચી રહ્યા છે. એક્સ્ટ્રા ક્લાસ પણ લેવામાં આવતા, જેમાં બાળકોને પાયાથી શરૂઆતથી જ જ્ઞાન આપવામાં આવતું હતું. બાળકો સાથે બેસીને લખતા, વાંચતા, જેને રીડિંગ ઓછું ફાવતું હોય તેને રીડિંગની પ્રેક્ટિસ કરવામાં આવતી. ત્યારબાદ આવ્યો નવરાત્રિનો ઉત્સવ. નવરાત્રિમાં પણ બધા સજી ધજીને ખૂબ જ સારી રીતે ઉત્સવ ઉજવ્યો. અહીંયા બાળકોને માત્ર શિક્ષણ એકલું જ નહીં, પણ શિક્ષણની સાથે સંસ્કાર પણ આપવામાં આવતા હતા. બાળકો ખૂબ જ સુંદર રીતે તૈયાર થઈને નવરાત્રિનો ઉત્સવ પણ ખૂબ જ સારી રીતે ઉજવ્યો. અમારી શાળામાં બ્રેક ટાઈમે બાળકો બધા એકસાથે બેસીને સમૂહ ભોજન કરતા. બાળકો સૌપ્રથમ પ્રાર્થના કરતા, ત્યારબાદ સાથે બેસીને જમતા. બાળકોને સ્ટડી વિથ એક્ટિવિટી જે પણ પ્રવૃત્તિ આવતી તેના ચાર્ટ તૈયાર કરવામાં આવતા અને બાળકોને તેમને સમજૂતી સાથે સમજાવવામાં આવતા અને બાળક પણ જાતે સમજાવવાનો પ્રયત્ન કરતા હતા. બાળકોને લખાણનું પણ પ્રેક્ટિસ કરવામાં આવતું. એક્ઝામ ટાઈમે બાળકો ખૂબ જ સુંદર રીતે પ્રિપેરેશન કરીને આવતા. સમૂહમાં એક્ઝામ પણ લેવામાં આવતી. બાળકો ખૂબ જ સુંદર રીતે એક્ઝામ પણ આપતા. ત્યારબાદ આવી દિવાળી. દિવાળીમાં પણ રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવતું. બાળકોએ ખૂબ જ સુંદર રીતે રંગોનો ઉત્સવ, રંગો સાથે રંગોળી સ્પર્ધા પૂરી કરી. બાળકોએ ખૂબ જ સુંદર રીતે રંગોળી કરી. ત્યારબાદ આવ્યો યોગા દિવસ. યોગા દિવસે બાળકોને યોગા કરવામાં આવે અને યોગાનું મહત્ત્વ સમજાવવામાં આવે. ત્યારબાદ દેડિયાપાડામાં જ્યારે મોદી સાહેબ આવવાના હતા ત્યારે મોદી સાહેબનું પણ આગમન કરવામાં આવ્યું. ટીમવર્ક સાથે કામ કર્યું. બાળકો ખૂબ જ સુંદર રીતે તૈયાર કરીને આવતા. વિધાઉટ ફાયર કુકિંગમાં પણ બાળકોએ પોતાની જાતે પોતાની સમજૂતીથી ખૂબ જ સારી રીતે વિધાઉટ ફાયર કુકિંગમાં આરોગ્યની સાથે બાળકોએ રસપ્રદ રીતે ભાગ લીધો અને વિધાઉટ ફાયર કુકિંગ સર્જનાત્મક રસોઈ સ્પર્ધામાં ખૂબ જ સુંદર આયોજન કર્યું, જેમાં બાળકોએ પણ ભાગ લીધો. સાયન્સના પીરિયડમાં અભ્યાસ સાથે પ્રયોગ અને વિજ્ઞાનની સાક્ષાત્કાર યાત્રા. પ્રયોગોથી શીખવું અને વિજ્ઞાનના અભ્યાસનું મિલન કરવું. ક્લાસમાં જ બાળકોને સમજૂતી સાથે વિજ્ઞાન ભાષામાં પણ ખૂબ જ સુંદર રીતે પ્રયોગ સાથે સમજૂતી આપવી અને બાળકોને સમજાવવા. એ પણ ખૂબ જ રસપ્રદ રીતે બાળકો સમજતા અને જાતે જ પ્રયોગો કરીને
પણ સમજતા કે કઈ રીતે કામ થતું. ત્યારબાદ આવ્યું વનભોજન. બાળકોને વનભોજનમાં પણ ખૂબ જ મજા આવી. બધા જ બાળકો રેડી થઈ ગયા હતા. અમે આ વખતે નેચરમાં ખૂબ જ સુંદર રીતે બહાર પ્રકૃતિ સાથે બાળકોને રમવા લઈ ગયા હતા. આપણી સંસ્કૃતિ, આપણું ગૌરવ. ગણેશ ઉત્સવ પણ ઇકો ફ્રેન્ડલી રીતે બાળકોએ તૈયાર કર્યું ગ્રાઉન્ડ પર જ, અને ખૂબ જ સુંદર રીતે બાળકોએ એમાં ક્લે સાથે પણ ગણેશ વિસર્જનનો ઉત્સવ ઉજવ્યો. બાળકોએ ક્લેથી ગણપતિ બનાવ્યા. અમુક બાળકોએ ડ્રોઈંગ પણ કર્યું. જ્યારે શિયાળો આવ્યો ત્યારે બાળકોને તંદુરસ્તીનું પણ ધ્યાન રાખવું પડે, તો બાળકોને ખૂબ જ સુંદર રીતે દર શનિવારે અમે કસરત પણ કરાવતા. ત્યારબાદ આવ્યો સ્પોર્ટ ડે. સ્પોર્ટ ડેમાં પણ વિવિધ રમતો સાથે બાળકોનો ઉત્સાહ વધે અને રમતોનું પણ મહત્ત્વ વધે એ રીતે આયોજન કરવામાં આવ્યું. બાળકોએ સ્પોર્ટમાં પણ બધી સ્પોર્ટનું મહત્ત્વ સમજી બધામાં ભાગ લીધો અને ખૂબ જ મજાથી સ્પોર્ટ ડે ઉજવાયો, જેમાં ક્રિકેટ, કોથળા દોડ, સંગીત ખુરશી, લીંબુ ચમચી. ત્યાર પછી આવ્યું 26મી જાન્યુઆરી. 26મી જાન્યુઆરીમાં પણ સવારે બાળકો વહેલા 7 વાગે ઉઠીને શાળામાં આવી ગયા હતા. બધા બાળકો શાળામાં આવ્યા બાદ તેમની રેલી કરવામાં આવી. રેલીમાં પણ બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. ત્યારબાદ વક્તૃત્વ સ્પર્ધાનું પણ નિર્માણ કરવામાં આવ્યું હતું. વક્તૃત્વ સ્પર્ધામાં અલગ અલગ બાળકોએ ભાગ લીધો હતો. તેમાં ડાન્સ પણ કરાવવામાં આવ્યો, જેમાં 26મી જાન્યુઆરીની ઉજવણી કરવામાં આવી. ખૂબ જ સુંદર રીતે બાળકોએ ભાગ લીધો અને એમાં પણ બાળકો ખૂબ ઉત્સાહ સાથે નૃત્ય પણ રજૂ કર્યા. છવ્વીસમી જાન્યુઆરીએ પણ ઘણી મોટી સંખ્યામાં વાલી મિત્રો પણ હાજર રહ્યા. તેમનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું અને બાળકોને ખૂબ જ સુંદર રીતે નૃત્ય સાથે અને વક્તૃત્વ સ્પર્ધા સાથે આ કાર્યક્રમનો પણ ખૂબ જ સારી રીતે અંત લાવ્યા. ત્યારબાદ આવ્યું કાઇટ ફેસ્ટિવલ, પતંગ ઉત્સવ. એમાં પણ બાળકોએ ઇકો ફ્રેન્ડલી પતંગ બનાવી હતી અને બાળકો ખૂબ જ સુંદર રીતે સાથે મળીને જમીન અને આકાશ સાથે એક થઈને ઇકો ફ્રેન્ડલી કાઇટ બનાવી હતી. બધા વિદ્યાર્થીઓ કાઇટ શેપમાં ગોઠવાઈ ગયા અને બાળકોને અમારી બાજુમાં પીઠા ગ્રાઉન્ડ છે તેમાં પતંગ ઉત્સવ કરવા પણ લઈ જવામાં આવ્યા. પછી આવ્યો હોળી અને ધૂળેટીનું પર્વ. એમાં બાળકોને હોળીનું દહન કેમ કરવામાં આવે છે તેનું મહત્ત્વ સમજાવવામાં અને ધૂળેટી પણ ખૂબ જ સારી રીતે રમાડવામાં આવી, જેમાં કલરો સાથે બાળકોને કલરમાં ભળીને કેવી રીતે રહેવું અને બધા એકબીજા સાથે કલર ઉત્સવ પણ ખૂબ જ સુંદર રીતે પૂરો કર્યો. તો આ છે અમારી સંસ્કાર વિદ્યાલયમાં. તમે પણ અમારી સાથે અવનવા પ્રોગ્રામમાં જોડાઓ અને અમારી શાળામાં આવીને રૂબરૂ મુલાકાત લો અને બાળકોને પણ દરેક કોમ્પિટિશનમાં ખૂબ જ મજા આવે છે અને બાળકો શિક્ષણની સાથે સંસ્કૃતિનું પણ જ્ઞાન મેળવે છે. થેન્ક યુ વેરી મચ. તમને અમારો વિડીયો કેવો લાગ્યો? લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ પણ કરજો. થેન્ક યુ.